નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઉર્વશી મેમ છે. આપણે આજે વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈ ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ પાઠની અડધી સમજૂતી આપણે પાર્ટ 1 એટલે કે ભાગ 1માં મેળવી અને હવે આપણે અધૂરા પાઠની સમજૂતી પાર્ટ 2 એટલે કે ભાગ 2માં મેળવીશું. તો આપણે છેલ્લે જોયું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈના લગ્ન મૃણાલિની સ્વામીનાથન સાથે થયા હતા. હવે આપણે આગળ જોઈએ કે વિક્રમ સારાભાઈએ કઈ કઈ પ્રસિદ્ધિઓ મેળવી છે. उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाली रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1947 में पीएचडी की उपाधि हासिल की. તેમણે અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા अंतरिक्ष यानी कि आकाश, गहराइया यानी कि ઊંડાઈઓમાંથી કોસ્મિક કિરણો એટલે બ્રહ્માંડના કિરણો, અનુસંધાન એટલે કે સંશોધન. તેમણે અંતરિક્ષના ઊંડાણમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડ કિરણો વિશે અનુસંધાન કરીને સન 1947માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની ડિગ્રી હાસિલ કરી. તેમણે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડીની ડિગ્રી મેળવી. उपाधि यानी कि डिग्री. ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है. ब्रह्मांडना तथा सौरमंडलना अनेक जटिल प्रश्नों प्रायोगिक उकेल शोधवानुं श्रेय यानी कि यश ए कोने जाय छे तो डॉक्टर विक्रम साराभाई ने प्राप्त थयुं छे. डॉक्टर विक्रम साराभाई ब्रह्मांड अने सौरमंडलना कई जटिल प्रश्नों एटले के कठिन प्रश्नों समाधान एमने करेलुं छे. यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होगी. ए एमનું જે સમાધાન હતું ઉપયુક્ત यानी कि उपयोगी. બ્રહ્માંડના કિરણો પર પ્રયોગ કરવા માટે હિમાલયના ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે એ એમનું જ સૂચન હતું. ડૉક્ટર વિક્રમ સારાભાઈનું એ સૂચન હતું. શું હતું? સુઝાવ યાની કે સલાહ. એમની એ સલાહ હતી કે હિમાલયના ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી રહેશે બ્રહ્માંડના કિરણો પર प्रयोग करवा माटे. इसीलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की. लैस यानी कि युक्त. इसीलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों यानी कि साधन અને લૈસ यानी कि युक्त એટલા માટે ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણોથી સજ્જ એક પ્રયોગશાળાની સ્થાપના કરી. એટલા માટે ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિકોના સાધનોથી ભરપૂર એક પ્રયોગશાળાની સ્થાપના કરી. डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों ने सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई. डॉक्टर विक्रम साराभाईना निजी प्रयासों एटले निजी यानी कि व्यक्तिगत प्रयासों एने पोते मेहनत करी एटले आ निजी प्रयासोथी 1947 भौतिक अनुसंधान प्रयोगशालानी अहमदाबादમાં स्थापना थई, जिससे वह अजन्म संबंध रहे
અજન્મ યાની કે જન્મ સુધી, જે મૃત્યુ ન થાય ત્યાં સુધી એમ. એટલે જિસ્સે વહ અજન્મ જીવનભર, તેની સાથે જીવનભર જોડાઈ રહ્યા. જિસ્સે વહ એટલે આ પ્રયોગશાળાની સાથે તે જીવનભર संबंधित રહ્યા, जीवनभर जोड़ाएला રહ્યા. साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी. તેમણે દેશમાં, साथ ही उन्होंने देश में એટલે તેમણે આની સાથે સાથે દેશમાં વસ્ત્ર ઉદ્યોગની ટેકનિક સમસ્યાઓનું નિરાકરણ કરવાના ઉદ્દેશ્યથી ટેકનિક સમસ્યાઓનું નિરાકરણ કરવાના ઉદ્દેશ્યથી અહમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનનો પાયો નાખ્યો. આધારશિલા રખી એટલે એમનો પાયો નાખ્યો. ભૌતિકી અનુસંધાન પ્રયોગશાળા ડૉક્ટર વિક્રમ સારાભાઈ પરમાણુ શક્તિ, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा, भौतिकी और खगोल पर वह कार्य करते रहे. तो भौतिकी अनुसंधान प्रयोगशाला यानी कि भौतिक अनुसंधान प्रयोगशाला में डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकिरण, सूर्य, ग्रह, तारा, પ્લાઝમા, ભૌતિકી અને ખગોળ પર તેઓ કાર્ય કરતા રહ્યા. એની જે પ્રયોગશાળા સ્થાપી હતી એ પ્રયોગશાળાની અંદર તે પોતાનું કાર્ય કરતા હતા અને રોજ નવું નવું કંઈક શોધવા માટે પ્રયત્ન કરતા હતા. 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बन गए. आयोग यानी कि संस्थान. तो 1961 તેમણે પરમાણુ ઉર્જા આયોગના સભ્ય બનાવવામાં આવ્યા. डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया. डॉक्टर ભાભાના મૃત્યુ પશ્ચાત યાની કે પછી પરમાણુ ઉર્જા સંસ્થાનોની જવાબદારી યુવા વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈના કંધો પર ही आ गया यानी कि એમનો સારો કારભાર ડૉક્ટર વિક્રમ સારાભાઈ પર આવી પડ્યો. ડૉક્ટર ભાભાના મૃત્યુ પછી પરમાણુ ઉર્જા સંસ્થાનોની જવાબદારી યુવાન वैज्ञानिक डॉक्टर साराभाई पर આવી પડી. उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया. તેમણે ભારતીય अनुसंधान केंद्रનું गठन કર્યું. डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने. डॉक्टर विक्रम साराभाई તેમના પહેલા अध्यक्ष बनिया. यह उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में दूरसंचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं. आ उनकी अगुवाई यानी कि नेतृत्व, એમની નેતૃત્વ હેઠળ ડૉક્ટર વિક્રમ સારાભાઈ પ્રથમ અધ્યક્ષ બન્યા. પછી એમણે શું કર્યું? તો તેમની અગવાઈ યાની કે આગેવાની હેઠળ તેમણે શું કર્યું? તો તેમની આગેવાની અને સતત પરિશ્રમ, અથગ પરિશ્રમ યાની કે સતત પરિશ્રમને લીધે જ ભારતમાં दूरसंचार, दूरसंचार यानी कि सेटेलाइट, पछी दूरदर्शन अने मौसम विज्ञान माटे मोकलेला अनेक उपग्रहों अंतरिक्ष में सफलतापूर्वक
કાર્ય કરી રહ્યા છે. તેમની આગેવાની હેઠળ, તેમના નેતૃત્વ હેઠળ તેમણે દૂરસંચાર, દૂરદર્શન, વિજ્ઞાન માટે જે ઉપગ્રહો મોકલેલા હતા અવકાશની અંદર, તો એ સફળતાપૂર્વક કાર્ય કરતા હતા. ડૉક્ટર વિક્રમ સારાભાઈને अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया. समर्पित करना यानी कि अर्पण करना. उसने अपना सारा जीवन इसी विज्ञान में अर्पण कर दिया. तो डॉक्टर विक्रम साराभाई પોતાનું સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાનના સમગ્ર વિકાસ માટે સમર્પિત કરી દીધું. ડૉક્ટર વિક્રમ સારાભાઈએ પોતાનું સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાનના સમગ્ર વિકાસ માટે સમર્પિત કરી દીધું. भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए. भारतना विकास माटे उत्कृष्ट योगदान आपवा माटे તેમણે કઈ રાષ્ટ્રીય और आंतरराष्ट्रीय सम्मान प्राप्त हुए. એટલે કે ભારતના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે તેમને કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યા છે. ભારતના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે તેમને કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયા છે. सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्म भूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकारों से नवाजा गया. હવે એમને કયા કયા બીજા પુરસ્કાર મળેલા છે? તો 1962માં તેમણે શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર, પછી સન 1966માં પદ્મભૂષણ અને 1972માં તેમને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. निःशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे. निःशस्त्रीकरण से संबंधित अनेक महत्वपूर्ण आंतरराष्ट्रीय संस्थाओं पण तेओ भारतना प्रतिनिधि रह्या. डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे. तो डॉक्टर विक्रम साराभाई सन 1966માં ઈસવી સન 1966માં इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियनના સભ્ય બન્યા. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने. ત્યાર પછી सन 1958માં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યુનેસ્કોના વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા. વિજ્ઞાન વિભાગની અંદર પણ એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया. ત્યાર પછી એને इंडियन जियोलॉजिकल यानी कि ભૂવિજ્ઞાનની અંદર જે રિસર્ચ થતા હોય છે એની અંદર પણ એમને શું બનાવવામાં આવ્યા? પ્રમુખ બનાવવામાં આવ્યા. તેમણે ઇન્ડિયન જીઓલોજીકલ યુનિયનના પ્રમુખ બનાવવામાં આવ્યા. डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणु मंच के 14वीं परिषद के प्रमुख बने.
डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतर्राष्ट्रीय अणु मंच के 14वीं परिषद के प्रमुख बने। डॉक्टर विक्रम साराभाई ईस्वी सन 1970 में वियना शांति आंतरराष्ट्रीय अणु मंचनी 14મી પરિષદના પ્રમુખ બન્યા। सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए। त्यार पछी शुं थयुं तो के ईस्वी सन 1971 में तेमणे संयुक्त राष्ट्र संघ परिषदना उपाध्यक्ष तथा पछीथी बाद में एटले के पछीथी विज्ञान विभाग के अध्यक्ष बनाए गए। विज्ञान विभागना अध्यक्ष बनाववामां आव्या। 1971 में तेमणे संयुक्त राष्ट्र संघ परिषदना उपाध्यक्ष अने पछीथी विज्ञान विभागना अध्यक्ष बनाववामां आव्या। वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे, बल्कि व्यस्तताओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे। तो तेओ फक्त उच्च कोटिना एटले के श्रेष्ठ वैज्ञानिक ज नहोता, परंतु बल्कि व्यस्तताओं के बावजूद परंतु तेओ घणा बधा व्यस्त हता, अनेक कामोमां व्यस्त हता, छतां पण शुं करता के कला, शिक्षण अने समाज माटे पूरतो समय काढी लेता हता। डॉक्टर विक्रम साराभाई पोताना काममां व्यस्त हता, श्रेष्ठ वैज्ञानिक हता, छतां पण ते कला, शिक्षण अने समाजने उपयोगी थता हता। उनके ही प्रयत्नों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई। तेमना ज प्रयासों एटले के मेहनत थी अहमदाबाद में लोक विज्ञान केंद्र अने नेहरू विकास लोक विज्ञान केंद्र अने नेहरू विकास संस्थाननी स्थापना करवामां आवी। यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे। ત્યાં તેઓ શું કાર્ય કરતા તો કે જે સામાન્ય માણસ હતા, સામાન્ય જન સામાન્ય की વિજ્ઞાની સામાન્ય માણસની વિજ્ઞાન પ્રત્યેની રુચિ જાગૃત કરવા માટે કાર્ય કરતા રહ્યા કે બધા લોકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત થાય, વિજ્ઞાનની અંદર રસ રુચિ વધે એવું કાર્ય તે કરતા હતા। वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी। ते 21 डिसेम्बर અને 1971ની કાળી તારીખ હતી। કઈ તારીખ હતી તે દિવસે શું બન્યું હતું એમ 21 ડિસેમ્બરની તારીખ હતી, 1971ની સાલ હતી। તો ત્યારે શું બન્યું હતું તો ડૉક્ટર વિक्रम साराभाई को त्रिवेंद्रम के लॉजिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था। डॉक्टर विक्रम साराभाई ने त्रिवेंद्रमना लॉजिंग स्टेशन थुम्बामां पोतानुं जे कार्य हतुं ए कार्यना निरीक्षण करवा माटे तेमने मोकलेला हता। डॉक्टर विक्रम साराभाई ने त्रिवेंद्रम लॉजिंग स्टेशन थुम्बामां कार्य निरीक्षण करवा माटे मोकलवामां आव्या हता। वहाँ वह एक होटल में ठहरे हुए थे। त्यां तेओ एक होटल में रोकाया हता। यहीं हृदय की गति रुकने से उनकी मृत्यु हो गई। त्यां शुं थई गयुं तो एमनुं हृदय बंध पड़ी गयुं। त्यां हृदयनी गति थंभी जवाथी तेमनुं मृत्यु थयुं। उनके निधन से विज्ञान में नित नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया। उनके निधन यानी कि मृत्यु
નિત નયે આયામો તો કે નિત એટલે દરરોજ, નયે આયામો તો કે નવા નવા શોધો, નવી નવી જે શોધો છે એ, તો એમના મૃત્યુ પછી વિજ્ઞાનમાં નિત્ય નવા ક્ષેત્રોમાં જોડનારું એક જીવનચક્ર હંમેશને માટે અટકી ગયું. વિજ્ઞાનમાં નિત્ય નવા ક્ષેત્રોને જોડનારું એક જીવનચક્ર હંમેશને માટે અટકી ગયું. એસી મહાન પ્રતિમા કો શત શત નમન. તો આવી મહાન પ્રતિમાને શત શત નમન, નમસ્કાર, વંદન. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. ડૉક્ટર વિક્રમ સારાભાઈ આ પાઠની સમજૂતી અહીંયા પૂરી થાય છે. હવે આ જ પાઠ તમારે તમારી જાતે ઘરે વિડીયોમાંથી જોઈ અને શીખવાનો છે, અને પછી એમને પાઠની સમજૂતી આધારે તમારે એ પાઠના પ્રશ્ન જવાબ સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. નમસ્કાર.